મારો છોકરો કે છોકરી હું ગમે એટલું કહું ને સાંભળતો જ નથી, માનતો જ નથી, એની જીદ છોડતો જ નથી. સૌથી મોટી તકલીફ છે ક્યાંક પેરેન્ટ્સની. તો એનું સોલ્યુશન શું? આની પણ શરૂઆત થાય છે ક્યાંક ને ક્યાંક એના બાળપણથી, કે જ્યારે એણે કોઈ વસ્તુ માંગી હતી, આપણે એને ના પાડી, નહીં મળે, એને 2 વાર રડ્યો, 3 વાર રડ્યો, આપણે 2 વાર ના પાડી, 3 વાર ના પાડીને ચોથી વાર જ્યારે રડવાનું ચાલુ રાખ્યું તો આપણે હા પાડી દીધી. એટલે હવે એના માઇન્ડમાં સેટ થઈ ગયું કે હું 3 વાર રડ્યો, ચોથી વાર રડ્યો ને હા પાડી દીધી, એટલે હા પડી જશે. અહીંયાથી શરૂઆત થાય છે ધીમે ધીમે એના જિદ્દી બનવાની. એનું સોલ્યુશન એ જ છે કે હા તો હા ને ના તો ના. ઇફ તમે કોઈ વસ્તુ માટે એને પહેલી વારમાં હા પાડી દીધી, એના પછી બી ઇટ વોટ કંઈ પણ થઈ જાય એને એ વસ્તુ આપો. કારણ કે તમે હા પાડી હતી અને જો ના પાડી છે એના પછી એ રડે છે, જીદ કરે છે, જમતો નથી, કંઈ પણ થાય, પણ નહીં આવે એટલે નહીં આવે. આનાથી એને 1 વાર, 2 વાર, 4 વાર, 5 વાર પછી એના માઇન્ડમાં સેટ હશે કે જો પપ્પા અથવા મમ્મીએ હા પાડીને તો એ થશે જ, બિંદાસ, આઈ ડોન્ટ હેવ ટુ વરી. પણ ના પાડીને તો એ નહીં જ થાય, હું ગમે એટલી જીદ કરી લઉં, નહીં થાય. સો આજે મેનિપ્યુલેટ એ તમને કરે છે ને એ બંધ કરી દો. હા તો હા અને ના તો ના.